આગળ વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીયને ભારત રત્નની જાહેરાત બાદ અન્ય મહાનુભાવો અને શહીદોને પણ ભારત રત્ન એવોર્ડ આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આજે ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા શહીદ વીર ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર આવેલી ભગતસિંહની પ્રતિમા પાસે ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા। અહીં સૂત્રોચ્ચાર સાથે ભગતસિંહને પણ ભારત રત્નથી સન્માનિત કરવાની તરફેણ કરવામાં આવી હતી। અમારી એક જ માંગ છે કે જો ભારત રત્ન જેવો સર્વોચ્ચ સન્માન કે આપણે સંગીતકાર રમતવીર હોય, સંગીતકાર હોય, ગાયક કલાકાર હોય, તબલા વાદક હોય, સમાજ સેવક હોય, બધાને જો એમને સન્માનિત કરવામાં આવતા હોય તેની સામે અમારો વાંધો નથી। પણ અમે તો એ જ કહેવા માગીએ છીએ કે જે આ દેશનું મૂળ, આ દેશનો પાયો, જે આઝાદીનો પાયો જેણે નાખ્યો છે અને જે લોકોએ જે કુરબાનીઓ આપી છે અને આઝાદ ભારતને જોઈ શક્યા નથી અને હસતા મુખે 18 વર્ષની વયે જો ફાંસીના માચડે ચડી જતા હોય અને શહીદો થતા હોય, એવા શહીદોમાંથી કોઈકને આપવું જોઈએ એવી અમારી